રમજાનમાં ફેરફાર કરવાના મામલે હવે રાજ્ય સરકારે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે, જ્યાં શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસરિયા ટીવી9 સમક્ષ આ અંગે માહિતી આપી કે શાળા દ્વારા પરિપત્ર અંગે તપાસના આદેશ આપી દેવાયા છે। સ્થાનિક અધિકારીઓ સાથે પણ વાતચીત કરીને માહિતી મેળવવામાં આવી રહી છે। વિગતવાર માહિતી માટે સૂચનાઓ પણ આપી દેવાય છે। તો વાત છે વડોદરાની કે જ્યાં શિક્ષણ સમિતિએ રમજાન માસ દરમિયાન સ્કૂલના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કરી લીધો હતો અને બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા અને રમજાન માસ હોવાથી શિક્ષણ સમિતિએ આ મહત્વપૂર્ણ નિર્ણય પરિપત્ર સ્વરૂપે જાહેર પણ કર્યો હતો। તેને લઈને હિન્દુ સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો। તમામ ઘટના મારી પાસે આવ્યું છે અને મેં અત્યારે કાલે પણ રજા હતી, નિયામક શ્રી જોશી સાથે ચર્ચા કરી વાસ્તવમાં શું છે, કઈ રીતનું છે, તપાસ કરવા માટે IM જોશી અમારા નિયામકને મેં આ સોંપ્યું છે। અમરેલીથી સમાચાર કે